બારડોલીમાં રામનવમી પર્વની ઉજવણી કરતા બારડોલી નગર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ભગવાન વિષ્ણુના 7મા અવતાર અને ત્રેતા યુગમાં જન્મ ધારણ કરી મર્યાદા પુરુષોત્તમ લખાયેલા ભગવાન શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરતા બારડોલીમાં આજે સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। બારડોલીના પૌરાણિક રામજી મંદિર ખાતે મધ્યાહને મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત સામૂહિક આરતી યોજાઈ હતી। રામજી મંદિરથી ગોવિંદાશ્રમ મંદિર સુધીના રૂટ ઉપર શોભાયાત્રા નિહાળવા નાગરિકોના ટોળા ઉમટ્યા। વિહિપના વિપુલ પારેખ, જયેશ મચ્છર વગેરે સાથે શોભાયાત્રામાં બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર, અગ્રણીય ભાવેશ પટેલ, સુરત જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલ, જીતુભાઈ બામાણી, જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, બારડોલી નગર સંગઠન પ્રમુખ અનંત જૈન, વિવિધ ચૂંટાયેલા નગરસેવકો, યુવા ભાજપના કાર્યકર્તા વગેરે જોડાયા હતા। ભાજપ દ્વારા યાત્રામાં સામેલ જન સમુદાય માટે છાશનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું। યાત્રા શરૂ થવા પૂર્વ પોલીસ બેડાના રેન્જ આઈજી સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓના મોટા કાફલાએ યાત્રાના રૂટનું નિરીક્ષણ કરી પૂરતા પોલીસ બંદોબસ્ત અંગે માર્ગદર્શન આપ્યું। બારડોલી ટાઉન પોલીસના નેતૃત્વમાં સમગ્ર જિલ્લા પોલીસના જવાનોએ સુંદર બંદોબસ્ત ફરજ નિભાવતા શોભાયાત્રા રંગેચંગે સંપન્ન થઈ હતી। વિપુલભાઈ પારેખ, વિશ્વ હિન્દુ પરિષદ સુરત જિલ્લા અધ્યક્ષની જવાબદારી। બારડોલી નગરની અંદર વર્ષોથી પરંપરાગત રીતે રામનવમીને દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની એક શોભાયાત્રાનું અમે આયોજન કરીએ છીએ। તે પ્રમાણે આ વર્ષે પણ શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને રામજી મંદિરથી નીકળી ગોવિંદ આશ્રમ સુધી આ અમારી શોભાયાત્રા જવાની છે અને રસ્તાની અંદર વિવિધ સંગઠનના લોકો એનું સ્વાગત કરશે અને નગરના લોકો અમારી સાથે જોડાશે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।